અને 2 વર્ષ પસાર થાય તો કે અમારી દીકરાની બહુ દીપડી છે, દીપડી. વળી ઘડીક થાય તો પોપટ ક્યાંય જો, પોપટ હવે જાય ક્યાં, પાંજરે પુરાણો બિચારો. એમ જેને સાસુમા નામનો ગ્રહ નડતો હોય એની રોજ પૂજા કરવી એટલે એ ધીરે ધીરે શાંત થઈ જાય. અને પછી ભત્રીજાનું નામ રાખે નેલી, અરીન, નો, લિયામ. હવે નામ સાંભળીને એમ થાય આ બાળકનું નામ છે કે કેમિકલના નામ. મા બાજુ કાંઈ બોલે તો પત્ની કે તું તો હાવ માવડિયો છો, અને પત્ની બાજુ બોલે તો પછી મા એમ કે તું તો હાવ બાયલો છો. સુબા પ્રાર્થના કરે, દીકરા અમે પ્રાર્થના કરી કે વહુ તને હારી મળે. પરમ કૃપાળુ આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સદવિદ્યા સધર્મ રક્ષક પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય સ્વામી તેમજ મહારાજને વાલા સર્વે ભક્તજનોને ભાવથી જય સ્વામિનારાયણ. હરે હરે. આપણે ભારતના મહાન રાજાઓમાંના એક રાજા એટલે ગોપીચંદ મહારાજા, એમના જીવન વિશે શ્રવણ કરી રહ્યા હતા. ગોપીચંદ મહારાજના પિતા ત્રિલોકચંદ મહારાજા, એમનાથી જાલંધર ઋષિનો અપરાધ થઈ ગયો, દ્રોહ થઈ ગયો. અને ત્યારબાદ રાજાએ માફી માગી એટલે જાલંધરનાથે આશીર્વાદ આપ્યા હતા કે તમારે ત્યાં પુત્ર પ્રાપ્ત થશે. આવી રીતની કથા આપણે અત્યાર સુધી શ્રવણ કરી હતી. શ્રાપ આપ્યા બાદ જાલંધર ઋષિએ આશીર્વાદ આપ્યા અને પછી ત્રિલોકચંદ રાજા જાલંધરનાથને હાથ જોડીને કહે છે, મહાત્માજી હવે મને તમારા સાનિધ્યથી કારણો પણ ડર નથી, પણ મારી એક અંતિમ ઈચ્છા છે. હવે જેટલો પણ મારો અંત સમય છે, જ્યાં સુધી મારું મૃત્યુ ન આવે ત્યાં સુધી મને તમારી સેવાનો લાભ મળે અને મારો અંત છેડો, મારું મૃત્યુ સુધરી જાય એવી મારી એક ઈચ્છા છે, વિનંતી છે. એટલે જાલંધર ઋષિ કહે, રાજા અમે તો જંગલમાં રહેવા વાળા છીએ, અમે તો એકાંતમાં ભજન કરવા વાળા છીએ, અહીંયા તો બધાની વચ્ચે કેમ ફાવે? એટલે રાજા કહે, અરે પ્રભુ તમે જો આજ્ઞા કરો તો એકાંતમાં એવું આસન ગોઠવાડું કે ત્યાં અમારી સિવાય બીજું કોઈ પણ આવી ન શકે. પણ હવે 1 મહિનો બાકી છે મારા મૃત્યુનો, એમાં વિશેષ મને તમારી સેવાનો લાભ મળે એવી મારી વિનંતી છે. અને આમ પછી રાજાએ ખૂબ વિનંતી કરી. એટલે રાજાની જિજ્ઞાસા જોઈને જાલંધર ઋષિએ ખુશી બતાવી છે અને રાજાએ ઘોડશાળાની અંદર સરસ મજાનું ભોયરાની અંદર આસન તૈયાર કરાવ્યું છે. સુશોભિત આસનની વ્યવસ્થા કરી. વાજતે ગાજતે હર્ષ ઉમંગથી મહાત્મા જાલંધર ઋષિને ત્યાં પધરાવ્યા છે. પછી તો મહારાજા ત્રિલોકચંદ અને રાણી મેનાવતી બંને ખૂબ ભાવથી જાલંધર ઋષિની સેવા કરવા લાગ્યા. દિવસનો મોટા ભાગનો સમય રાજા એ આ ઋષિની સેવામાં પસાર કરતા અને આમ કરતા કરતા દિવસો પસાર થવા લાગ્યા. રાજાને ખબર છે કે મોટા સંતના વચન ક્યારેય મિથ્યા ન જાય. 30મા દિવસે મારું મૃત્યુ ચોક્કસ થશે, એની પહેલા મારે આ જાલંધર ઋષિને સેવા કરીને રાજી કરી લેવા છે. અને સેવા કરતા કરતા 29મો દિવસ આવ્યો. રાજાએ પોતાની પત્ની મેનાવતી એને બોલાવ્યા છે ને ભલામણ કરી છે કે મેનાવતી
આવતીકાલે સૂર્યોદય થતાં મારું મૃત્યુ થશે, કારણ કે સંતના વચન ક્યારેય મિથ્યા ન જાય. કાલે મારું મૃત્યુ થાય તો પછી મારી પાછળ કલ્પાત કોઈ કરશો નહીં. પ્રભુનું સ્મરણ કરજો અને ભગવાનના સ્મરણ સાથે આખા નગરમાં મારી સ્મશાન યાત્રા કાઢજો. અને હા રાણી, મહાત્મા જાલંધરનાથ છે એ ખૂબ મોટા અને તપસ્વી છે, માટે એની સેવા કરવાનું તમે ક્યારેય ચૂકશો નહીં. કદાચ સગા સંબંધીઓ, પરિવારજનો, નગરવાસીઓ તમારી નિંદા કરશે, ન બોલવાના વેણ બોલશે, પણ કોઈના શબ્દો ધ્યાનમાં તમે લેતા નહીં અને મહાત્મા જાલંધરનાથની ખૂબ તમે સેવા કરજો, એમને રાજી કરજો, એમના વચનોનું પાલન કરજો. એટલે રાણી મેનાવતી કહે, અરે મહારાજ, સંત સેવામાં તો મને બહુ રુચિ છે, પ્રીતિ છે, અને સંતોની સેવા કરવી એ તો આપણી ફરજ છે. બીજું તમારી આજ્ઞા પાળવી એ પણ મારો ધર્મ છે, માટે આપ કોઈ પણ પ્રકારની ચિંતા ન કરો. અને આમ કરતા કરતા 29મો દિવસ પૂર્ણ થયો, 30મો દિવસ સૂર્યોદય થયો. મહારાજા ત્રિલોકચંદ સ્નાન વિધિ કરીને પરવારીને પદ્માસન વાળીને બેઠા અને પ્રભુનું સ્મરણ કરતા કરતા દેવલોકને પામ્યા. આખા રાજ્યમાં માતમ છવાઈ ગયો. મહારાજાની અંતિમ યાત્રા કાઢવામાં આવી, અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવ્યા. અને પછી મહારાજાના ગયા બાદ રાણી મેનાવતીએ આખી રાજની વ્યવસ્થા પ્રધાનજીને સોંપી. પ્રધાન પણ રાણીને પૂછી પૂછીને આખું રાજ્ય ચલાવે છે. રાણી મેનાવતી મહાત્મા જાલંધરનાથની સેવા ખૂબ ઉત્સાહ અને ભાવથી કરે છે. અને એમાં એક દિવસ જાલંધર ઋષિ રાજ્યથી વિદાય લઈને બીજા કોઈ આગળ શહેરમાં જતા રહ્યા. અને આ બાજુ રાણીને ખૂબ દુઃખ થયું. અવડા મોટા સંત, આવા મોટા તપસ્વી, હવે એમની સેવાનો લાભ નહીં મળે, દર્શનનો લાભ નહીં મળે. અને આમ વિચાર કરતા કરતા દિવસો પસાર થાય છે. એમાં રાણી મેનાવતીના જીવનમાં નિરાશાના સાગરમાં એક આશાનો દીવો પ્રગટો હોય. ઘણા સમય પહેલા જાલંધર ઋષિએ આપેલા આશીર્વાદ આજે સત્ય થયા હોય એવું રાણીને લાગ્યું છે. અને સમય પસાર થતા રાણી મેનાવતીના કુખે એક તેજસ્વી પુત્રનો જન્મ થાય છે. આખા રાજ્યમાં આનંદ આનંદ છવાઈ ગયો. ઠેર ઠેર વધાઈઓ વાગવા લાગી, મંગળ ગીતો ગાવા લાગ્યા. અને આખા રાજ્યમાં ખોબા ભરી ભરીને સાકરો વહેંચવામાં આવી. પ્રજાના હૈયામાં આજે આનંદ સમાતો નથી. રાજ્યનો બુજાયેલો દીપક આજે ફરીથી આજે પ્રગટો હોય એવું આખું વાતાવરણ આખા રાજ્યની અંદર જોવા મળે છે. અને એમાં માતા મેનાવતીએ પુત્રના જન્માક્ષર કાઢવા, નામકરણ સંસ્કાર કરવા સારા એવા જોશી મહારાજને બોલાવ્યા છે. આમ તો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે પહેલાના સમયમાં બાળકોના નામ છે એ સાધુ સંતો, ઋષિ મુનિઓ એ બધા પાડતા. રામ ભગવાનનું નામ એ વશિષ્ઠ ઋષિએ પાડ્યું. કૃષ્ણ ભગવાનના નામકરણ સંસ્કાર એ ગર્ગાચાર્યએ કર્યા. ભગવાન સ્વામિનારાયણનું નામ એ માર્કંડેય મુનિએ પાડ્યું. ત્યારે પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે બાળકનો જન્મ થાય એટલે એના નામ એ કોઈ મહાત્મા હોય, સાધુ સંતો હોય, ઋષિ મુનિઓ હોય એમની પાસે પડાવતા. પણ હવે જ્યારથી ફઈ નામ પાડવાનું શરૂ કર્યું, હવે ફઈનું નામ હોય એલીના, અને પછી ભત્રીજાનું નામ રાખે નેલી, અરીન, નો, લિયામ. હવે નામ સાંભળીને એમ થાય આ બાળકનું નામ છે કે કેમિકલના નામ. હવે ઈ 50 વર્ષના 60 વર્ષના થાય ત્યારે લાગે કેવું
જો નેલી દાદા એવા, અરીન દાદા કઈ ગયા, એટલે નામ એવા. પહેલાના સમયમાં સંતો નામ પાડતા, મહાત્માઓ નામ પાડતા, સાધુ મહારાજ નામ પાડતા. આપણી ગરવી ગુણાતીત પરંપરાના સમર્થ સંત ગોપીનાથ પુરાણી સ્વામી, સ્વામી જામનગર જિલ્લાનું દેવળિયા ગામ ત્યાં પધાર્યા અને ત્યાંના મકનજી શેઠ સ્વામી સાથે ખૂબ હેત પ્રેમ વાળા, આત્મીયતા વાળા. એટલે એ મકનજી શેઠ એમના નાના દીકરાને લઈને આવ્યા સ્વામી પાસે. અરે સ્વામી, આ દીકરાનું હજી નામ પાડવાનું બાકી છે અને વર્તમાન ધરાવવાના બાકી છે, તો તમે નામ પાડી દો અને વર્તમાન ધરાવી દો. હવે ગોપીનાથ પુરાણી સ્વામી એટલે ભગવાન સાથે વાત કરનારા સંત. સ્વામી બહુ રાજી થયા. સ્વામીએ નાના બાળક માથે હાથ મૂક્યો અને નામ પાડ્યું લાલજી. અને સ્વામી એટલા બધા આનંદમાં આવી ગયા, મોજમાં આવી ગયા. એટલે રાજી થઈને સ્વામી એવું બોલ્યા કે શેઠ, એ આ તમારો લાલજી છે ને, એ બહુ મોટો શેઠિયો થશે, પરદેશ જશે, સુખિયો થશે, મોટા ધંધા વ્યવહાર કરશે. પરદેશમાં જઈને પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો ડંકો એ આ તમારો લાલજી શેઠ એ મોટો થઈને વગાડશે. હવે નાનું એવું બાળક હોય, 4-5 મહિનાનું, 6 મહિનાનું, ને અવડા મોટા સંતે આશીર્વાદ આવા આપી દીધા રાજી થઈને. એ લાલજી પછી મોટા થયા, લાલજી શેઠ થયા. એ સમયમાં આફ્રિકામાં જ્યાં વિદેશમાં, અને એવા મોટા ધંધા કારોબાર થયા, ખૂબ સુખી થયા. અને આફ્રિકાની અંદર વિદેશની ધરતી ઉપર સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરનું નિર્માણ કોઈ કરાવ્યું હોય તો આ લાલજી શેઠે નિર્માણ કરાવ્યું. અને એ મંદિર જ્યારે નિર્માણ કરાવ્યું એના 25 વર્ષ પૂર્ણ થયા, 25મો પાટોત્સવ આવ્યો, ત્યારે એ લાલજી શેઠ અને ત્યાંના બધા સત્સંગીઓ આફ્રિકાના એ બધાને એમ થયું કે આ મંદિરનું નિર્માણ, આની પાછળ જો આશીર્વાદ હોય તો એ ગોપીનાથ પુરાણી સ્વામીના આશીર્વાદ છે, એના લીધે આપણે સુખી થયા છીએ. અને ત્યારે પુરાણી સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એટલે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને બધા હરિભક્તોએ વાત કરી કે આપણે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે એને બોલાવીએ. અને વાલા ભક્તજનો, સૌ પ્રથમવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ ઉપર સત્સંગના કાર્યો માટે જો કોઈ સંત ગયા હોય આપણા સંપ્રદાયમાંથી તો એ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા. અને એની સાથે આપણા ગુરુ મહારાજ હતા. ત્યારે કહેવાનો ભાવાર્થ એવો છે કે એવા મહાપુરુષોના, સંતોના હાથે બાળકોના નામ પડે, આશીર્વાદ મળે, સંતોના હાથ એ બાળકોના મસ્તક ઉપર પડે, કપાળમાં કંકુનો ચાંદલો કરે. વાલા ભક્તજનો, એ કંકુ ખાલી માત્ર કંકુ નથી. બાળકના લલાટમાં લખાયેલા નબળા લેખને પણ જો એ સંતના આશીર્વાદથી થયેલો એ ચાંદલો હોય, એ નબળા લેખને ભૂસીને પણ, એના પ્રારબ્ધને બધાને ભૂસીને પણ એનું આખું જીવન હોય એ સુખના માર્ગે વાળી દેતું હોય. ત્યારે માત્ર ખાલી સામાન્ય આશીર્વાદ ન હોય. ત્યારે પહેલાના સમયમાં એ ઋષિ મુનિઓ પાસે નામ પડાવતા. આ બાજુ રાણી મેનાવતીએ પુત્રના જન્માક્ષર અને નામકરણ માટે જોશી મહારાજને બોલાવ્યા. જોશી મહારાજે જન્માક્ષરો કાઢ્યા અને કુંભ રાશિ પ્રમાણે રાજકુમારનું નામ ગોપીચંદ મહારાજા એવું નામ પાડવામાં આવ્યું છે. રાણી મેનાવતીએ નામકરણ કરાવ્યા બાદ જોશી મહારાજને સારી એવી દક્ષિણા આપી, કિંમતી વસ્ત્રો આપ્યા. અને ત્યારબાદ પુત્ર ગોપીચંદ, એમની ઉંમર 5 વર્ષની થતા માએ અભ્યાસ કરવા માટે પાઠશાળામાં મોકલા છે. 15 વર્ષની ઉંમરે તમામ પ્રકારની શસ્ત્ર વિદ્યા એ ભણી લીધી, અભ્યાસ કરી લીધો. અને 15 વર્ષની ઉંમરે પાછા આવ્યા રાજનગરમાં. અને 16 વર્ષની ઉંમર થઈ ત્યારે આખા બંગાળના એને મહારાજા, રાજ્ય અભિષેક કરવામાં આવ્યો અને આખા બંગાળના એને મહારાજા બનાવવામાં આવ્યા છે. આવી રીતે ગોપીચંદ મહારાજાનું જીવન પસાર થાય છે. માતાના આદેશ પ્રમાણે આખા રાજ્યનું કામકાજ ચલાવે છે. અને એમાં પિંગલા દેશના રાજા, એમની પુત્રી સત્યવતી, કે જે પિંગલ દેશનું નામ પિંગલ દેશ, એટલે એ રાજાની પુત્રીને પિંગલાપન તરીકે ઓળખવામાં આવે.
એમની સાથે ગોપીચંદ મહારાજાના લગ્ન થાય છે. એમની સાથે રાજાના લગ્ન કરાવવામાં આવ્યા અને રાણી સત્યવતી સાથે ગોપીચંદ મહારાજા પોતાનું દાંપત્ય જીવન પસાર કરે છે. ધીરે ધીરે સમય જતા ગોપીચંદ મહારાજા રાજની બાબતમાં બધી રીતે વાકેફ થઈ ગયા, બધી ખબર પડવા મળી, આવડતવાળા થઈ ગયા. એટલે હવે માતાને કંઈ પૂછવાની જરૂર નથી એમ સમજીને પોતે આખું રાજ્ય ચલાવવા લાગ્યા છે. સમય પસાર થવા લાગ્યો અને રાજા ગોપીચંદ હવે વધારે રાણી સત્યવતીના સ્નેહમાં બંધાણા છે. પોતે રાજ્ય તો ચલાવે પણ રાજ્યના મોટા ભાગના કામકાજ એ પ્રધાનજીને સોંપી દે અને ઉપરથી ખાલી દેખરેખ રાખે છે. અને પોતે આખો દિવસ રાણીના પ્રેમમાં અને સ્નેહમાં બંધાઈને રાજ્યનું કાંઈ પણ કામ હોય એ બધું પ્રધાનજીને સોંપીને સૂર્ય ઉગે તોય રાજમહેલમાં ને સૂર્ય આથમે તોય રાજમહેલમાં એવી પરિસ્થિતિ આવી છે. બીજી બાજુ માં મેનાવતીને ચિંતા થઈ કે જો પુત્રની દશા આવી રહેશે તો રાજ્યનું શું થશે એનું કાંઈ નક્કી નહીં. એટલે એક દિવસમાં મેનાવતીએ રાજા ગોપીચંદને એકાંતમાં બોલાવીને ટકોર કરી છે કે રાજા, તમે હવે આખા રાજ્યના રાજા છો, પ્રજાની રક્ષા કરવી, રાજ્ય ચલાવવું એ તમારી પ્રથમ ફરજ છે. માટે હવે થોડું તમે રાજ ચલાવવા ઉપર ધ્યાન આપો એવી મારી ઈચ્છા છે. એટલે ગોપીચંદ રાજા કહે અરે માં, રાજ્ય તો બરાબર ચાલે જ છે, એમાં તો કાંઈ અટકી પડતું નથી. રાજ્ય તો પ્રધાનજી એની રીતે ચલાવી જ રહ્યા છે અને અત્યારે મારે યુવાનીનો સમય છે, મને મારી અત્યારે યુવાની જીવી લેવા દો, તમે રાજ્યની ચિંતા કરો માં. આવી રીતે માને કીધું છે. અને આમે એવું જ હોય, લગ્ન થાય આમ તો એવું કહે કે લગ્ન થાય પછી પત્નીનો ઉપદેશ જ એવો હોય કે ઓલો પતિ હોય એ પત્નીનું વધારે માને અને મા બાપ કે સંત પુરુષો બીજા કોઈ કહે તો એનું માને નહીં. પોપટ કોઈ દી શાક માર્કેટમાં જતો ન હોય પણ પત્ની એમ કે ભીંડો તમે લેતા આવજો 2 કિલો, એટલે ગમે ત્યાંથી ગોતીને પોપટ લેતા આવે આંજે. એક ભાઈનું નામ પોપટ. ટ્રેનમાં પોપટ, એના પત્ની અને હાવ નાનો એવો બાળક 3-4 વર્ષનો. હવે એ જાતા છે ત્રણેય ટ્રેનમાં મુસાફરી કરતા કરતા ક્યાંક, અને એમાં બિચારો પોપટ છોકરાને રમાડે, ફેરવે અહીંથી આમ, વળી પાછો નાનું બાળક રડે તો શાંત રાખે અને અહીંથી આમ આટા મરવે ને એવું બધું ટ્રેનમાં કરે. એમાં સ્ટેશન આવ્યું અને ટ્રેન ઊભી રહી. એટલે આમ હોમ મિનિસ્ટર હતા, એને જોયું આમ બારીમાંથી, લે સ્ટેશન આવ્યું, ગાડી ઊભી રહી. એટલે તરત હાથ પેડો, પોપટ મારે આઈસ્ક્રીમ ખાવું છે. અને ત્યાં તો પોપટ પાછો છોકરાને મૂકીને આઈસ્ક્રીમ લઈ આવે અને મેમ સાહેબ પાછા આઈસ્ક્રીમ ખાય, પોપટ પાછો છોકરાને રમાડવામાં લાગી જાય. વળી ટ્રેન ઉપડી, બીજું સ્ટેશન એવું, પોપટ મારે દાબેલી ખાવી છે. ત્યાં વળી પાછો પોપટ દાબેલી લઈ આવે, વળી પાછો દાબેલી આપે ને છોકરાને રમાડવામાં લાગી જાય, છાણો રાખવા લાગે. વળી સ્ટેશન એવું, પોપટ મારે પકોડા ખાવા. ત્યાં તો પોપટ હાજર જ હોય, જી મેમ સાહેબ લઈ આવું હમણાં. આમ બિચારો પોપટ છોકરાને રમાડે ને ઘડીકે સ્ટેશન આવે, ખવરાવે. વળી ઘડીક થાય તો પોપટ ક્યાં ગયો? પોપટ હવે જાય ક્યાં? પાંજરે પુરાણો બિચારો. એટલે આવું હોય. લગ્ન થાય એટલે પત્ની કે એટલે પુરુષો તરત માને, એમ કરે. મા બાપ, સંતો, વડીલો એ કોઈ કહે તો હજી ઓછું માને. પેલા દીકરી ઉંમર લાયક થતી ને એટલે બધા પ્રાર્થના કરતા વડીલો કે દીકરી અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તને સાસુબા સારા મળે, અમે પ્રાર્થના કરીએ કે તને સાસુબા સારા મળે. પ્રાર્થના હજી શરૂ જ છે પણ હવે સાસુબા પ્રાર્થના કરે, દીકરા અમે પ્રાર્થના કરી કે વહુ તને હારી મળે. અને સાસુ વહુના ઝઘડા, લગ્ન થાય 2 વર્ષ થાય એટલે સાસુ વહુના ઝઘડા શરૂ થઈ જાય. એમાં બિચારા દીકરાને સેન્ડવિચ જેવી પરિસ્થિતિ થાય, હોડી વચ્ચે હોપારી. નો આ બાજુ કાંઈ બોલાય, નો આ બાજુ કાંઈ બોલાય. મા બાજુ કાંઈ બોલે તો પત્ની કે તું તો હાવ માવડિયો છો, અને પત્ની બાજુ બોલે તો પછી મા એમ કે તું તો હાવ બાયલો છો. આ બિચારાને ક્યાંય બોલાય નહીં.
પત્નીએ પણ સમજવું જોઈએ કે હવે એકવાર પતિ સાથે લગ્ન કર્યા, હવે પતિ હારે લગ્ન કરે એટલે સાસુબા તો આવવાના જ છે, એ તો કઈ એક્સચેન્જ કરી શકાય નહીં. એ તો પતિ હારે લગ્ન કરે એટલે આવે જ, પણ એની ભાવથી સેવા કરે. રોજ સાંજે એને પગ દાબે, સવારે ઉઠીને પગે લાગે, ત્રણેય ટાઈમ એને સારું સારું જમાડે, જે પણ કાંઈ નાની મોટી જરૂરિયાત હોય એ પૂરી પાડે, તો બંને વચ્ચે સાસુ બહુ વચ્ચે ઝઘડા ઓછા થાય અને પ્રેમ અને આત્મીયતાનો નાતો જોડાઈને રહી. ગમે એવા સાસુમાં હોય, પણ જો એકવાર વહુ આવી રીતે સેવા શરૂ કરે એટલે ઢીલા ઢબ થઈ જ જાય. ઓટોમેટિક દીકરી વહુ પ્રત્યેને પ્રેમ થાય જ, પણ ભાવથી સેવા કરવી પડે. એક પત્ની હતી, એ પિયરમાં ગઈને એના બાને વાત કરી કે બા, મારા સાસુમાં મને બહુ હેરાન કરે છે. એક કામ કરી, આપણે એક યુક્તિ કરીએ. હું તને, મારી પાસે એક મેલી વિદ્યા છે, એ મેલી વિદ્યા છે, હું ફાંકીમાં તને મંત્રીને આપું છું. એ ફાંકી તારે રોજ તારી સાસુબાને ભોજનમાં નાખીને ખવડાવવાની, જરીક જરીક ચપટી નાખી દેવાની દાળ શાકમાં, અને રોજ તારા સાસુબાને ફાંકી ખવડાવવાની. 6 મહિના થાહે ત્યાં તારા સાસુબા છે ઉકલી જાહે. આવી રીતે કહીને દીકરીને પછી સાસરે મોકલી. દીકરી આ બાજુ આવી સાસરે, અને રોજ એ ફાંકી હોય એ ડાળામાં ને શાકમાં નાખી દે જરીક ચપટી ભરીને. પણ પિયરમાં એની માએ કીધું તું કે આ ઉપાય 6 મહિને આપણે કરીએ, અત્યારે ઉપાય કરીએ છીએ, પણ આનું પરિણામ 6 મહિને આવશે. 6 મહિને તારા સાસુબા છે એ મરી જાહે, પણ ત્યાં સુધી તારે એક કામ કરવું પડે. બોલો ને શું? તો કે 6 મહિના સુધી તારે તારા સાસુબાની ભાવથી સેવા કરવી પડે. કેમ? તો કે 6 મહિના પછી આ મરી જાય તો કોઈ તારા ઉપર શંકા ન કરે કે આ વહુ છે એને કંઈક કર્યું હોવું પડે, આમાં ખોટું તારી ઉપર આળ ન આવે. એટલે તારે 6 મહિના સુધી ભાવથી સેવા કરવાની. 6 મહિના પછી તારા સાસુમાં મરી જાય. દીકરી કે કાંઈ વાંધો નહીં. આ બાજુ દીકરી એવી રોજ ફાંકી નાખે, અને એમ કરતાં કરતાં મહિના પસાર થવા લાગ્યા. પણ દીકરીને પેલી વાત યાદ હતી કે મારી માએ કીધું છે કે ભાવથી સેવા કરજે, કારણ કે 6 મહિના પછી તારા સાસુબા મરશે તો શંકા તારી ઉપર જાહે બધાને. એટલે આ દીકરી ભાવથી સેવા કરે. આમ બપોરે શીરો ખવડાવે ને, એક દિવસ ભજીયા ખવડાવે ને, એક દિવસ ગાંઠિયા ને લાડુ ને, સવારે કોફી પીવડાવે ને, ચા પીવડાવે ને, સાંજે પગ દાબી દે ને, સવારે પગે લાગે ને. આવી રીતે 2 મહિના કર્યું, અને ઓલા સાસુબા હતા એ બિચારા દ્રવી ગયા. ઓહો, હગી મારી દીકરી સેવા ન કરે એની કરતા વિશેષ સેવા અમારી દીકરાની વહુ કરે છે. અને એક દિવસ તો એને માફી માંગી, અરે દીકરી, અત્યાર સુધી મેં તને કેટલાય ન કહેવાના શબ્દો કીધા હશે, કેટલી વાર તને હેરાન કરી હશે, જે પણ મારી ભૂલ થઈ ગઈ છે માફ કરી દેજે. મારી સગી દીકરી પણ સેવા ન કરે એની કરતા વિશેષ સેવા તું કરશો. અને આવી રીતે વાત કરી એટલે તરત જ દીકરીએ ફોન કર્યો એના પિયરમાં. અરે માં, ઓલી તમે ફાંકી આપી હતી મારા સાસુબાને રોજ પાવશો ને, હવે 2 મહિનામાં તો વયા જાહે, પણ અત્યારે મારા સાસુબા એની સગી દીકરી કરતા પણ વિશેષ મને રાખે છે. હવે આવા સાસુબા મને બીજી વાર મળશે ક્યાંથી? હવે એને મરવા ન દેવો હોય તો એનો કાંઈ ઉપાય ખરા? અને ત્યારે એની માએ કીધું કે દીકરી, એનો ઉપાય બીજો કાંઈ નહીં, એ ફાંકીમાં બીજું કાંઈ નહોતું. તારા સાસુબાને 100 વર્ષ સુધી કાંઈ થાય એમ નથી. બસ મારે તો ખાલી તમારા બંનેના દ્રષ્ટિકોણ ફેરવવાના હતા, એ દ્રષ્ટિકોણ ફેરવી નાખ્યા એટલે બસ હવે તમારું જીવન સુખેથી પસાર થાય. ત્યારે ખાલી જીવનના દ્રષ્ટિકોણ ફેરવવાના હોય. આ બાજુ વહુએ સારી રીતે સેવા કરવાનું શરૂ કર્યું એટલે સામે સાસુમાં પણ ઓટોમેટિક પોઝિટિવ થઈ ગયા. અને આમે એવું હોય કે ઉપરના ગ્રહો નડે એની કરતા વધારે નીચેના ગ્રહો નડે. ઉપરના ગ્રહો નડે એની કરતા નીચેના ગ્રહો વધારે નડે. તમને બધાને ખબર, ગ્રહો નડતા હોય તેની પૂજા કરીએ તો ગ્રહ શાંત થઈ જાય. એમ જેને સાસુમા નામનો ગ્રહ નડતો હોય એની રોજ પૂજા કરવી એટલે એ ધીરે ધીરે શાંત થઈ જાય. જો સેવા કરે, ભાવથી પ્રેમથી રહે તો ગૃહસ્થ જીવન જીવવાની મજા આવે. અને આજકાલ ધીરે ધીરે એવું થતું જાય કોઈને સાસુમાં જોતા જ નથી. આમ તો એક દિવસ યમરાજા પાસે ફરિયાદ આવી
કે ભારત દેશની બધી પત્નીઓ એવું કહે છે કે અમને ભવો ભવ આના પતિ આપજો, ભવો ભવ અમને આના પતિ આપજો. એવા ચિત્રકેતુએ ફરિયાદ કરી યમરાજા પાસે. એટલે યમરાજા કે અરે ચિત્રકેતુ એમાં મૂંઝાણું હોય આપી જો. અરે મહારાજા આપવું તો ખરા, પણ ઓલા પતિની પત્ની હાટું માનવા તો જોઈએ ને. હવે યમરાજા મૂંઝાણા કરવું હું, પત્નીઓ બધા પ્રાર્થના કરે ભવો ભવ આ પતિ આપજો, બીજી બાજુ પતિઓ તૈયાર થાય નહીં ભવો ભવ એ પત્ની હાટું. એટલે યમરાજા કે તો ચિત્રકેતુ એક કામ કરો, ભારત દેશમાં જઈને કહી આવો જેને ભવો ભવ આ પતિ જોતો હોય એને ભવો ભવ આ સાસુબા મળશે. ત્યાંની ડિમાન્ડ બંધ. આજકાલ કોઈને સાથે રહેવું નથી, આત્મીયતા રાખવી નથી, સેવા કરવી નથી. લગ્ન થાય એની પેલા દીકરાની વહુ હોય બધી વાતો કરે, અરે મારા સાસુબા માં જેવો સ્વભાવ છે, માં જેવો. વાત ન પૂછે એના સ્વભાવની. અને લગ્નના 2 વર્ષ થાય એટલે મારા સાસુબા આમ છે ને તેમ છે ને કઈ ખબર પડતી નથી ને આવા છે ને તેવા છે ને. એટલે કોઈક મેણું મારે, તું તો કહેતી હતી ને લગ્ન પેલા મારા સાસુબા માં જેવો સ્વભાવ છે, માં જેવો. કેંજો સ્વભાવ? અરે માં જેવો જ સ્વભાવ છે, પણ અમારી હાટું નહીં, બહારના હાટું. માં જેવો સ્વભાવ હોય તો કાંઈક થોડા ઓલા સસરાને 2 હાર્ટ એટેક એમલમ આવી ગયા હોય. બીજી બાજુ સાસુબા વાત કરતા હોય, અમારી દીકરાની વહુ, અમારી દીકરી છે દીકરી. અને 2 વર્ષ પસાર થાય તો કે અમારી દીકરાની વહુ દીપડી છે દીપડી. જો એકબીજા વચ્ચે આત્મીયતા રાખે, પ્રેમ રાખે, સ્નેહ રાખે, વહુ છે એ સાસુમાની સેવા કરવાનું રાખે, તો પછી એ ગૃહસ્થ જીવન સુખેથી પસાર થાય. આ બાજુ રાજા પોતાની પત્ની સત્યવતીના સ્નેહમાં ખૂબ આસક્ત થયા છે. રાજાનું આવું જીવન જોઈને રાજના મોટા મોટા શેઠિયાઓ, કારભારીઓ, પ્રધાનજી, દિવાનજી બધાને ચિંતા થવા લાગી કે જો રાજા આવી રીતે જ રહેશે તો પછી રાજ્ય ઉપર ક્યારેક અચાનક મુશ્કેલીઓ આવી પડશે, રાજ્યની આખી વ્યવસ્થા ભાંગી પડશે. બીજી બાજુ રાણી સત્યવતી, રાજા છે કોઈ પણ પ્રકારના રાજના કામકાજમાં વ્યસ્ત ન થઈ જાય, પોતાનામાંથી સ્નેહ ઓછું ન થઈ જાય, એટલે વારે વારે પ્રધાનજીને કીધા કરે જોજો પ્રધાનજી રાજ્ય તમારે સંભાળવાનું છે. આવી રીતે પ્રધાનજીને રાજ્ય સંભાળવા માટે ટકોર કર્યા કરે. અને એમાં રાજાના અંતરચક્ષુ ઉઘાડવા માટે, રાજાને સદમાર્ગે વાળીને એમનું કલ્યાણ કરવા માટે એક દિવસ ફરીથી જાલંધરનાથ ઋષિ એ આ રાજમહેલમાં પાછા પધાર્યા છે. જાલંધરનાથે આવીને રાજ્યના બગીચામાં ઉતારો કર્યો છે અને આખા શહેરમાં સમાચાર મળ્યા છે કે જાલંધરનાથ પાછા પધાર્યા. એટલે હજારોની સંખ્યામાં લોકો એમના દર્શન કરવા માટે આવવા લાગ્યા છે. રાણી મેણાવતીને ખબર પડી એટલે એ પણ દર્શન કરવા આવ્યા. ઋષિ જાલંધરનાથને બધા ખબર અંતર પૂછ્યા અને ફરીથી એમની સેવામાં લાગી ગયા. દિવસો પછી દિવસો પસાર થવા લાગ્યા. એમાં એક દિવસ રાજા ગોપીચંદને એવું થયું કે હું અને રાણી સત્યવતી બંને અમે જાલંધર ઋષિના દર્શન કરી આવીએ. આવો વિચાર કરીને બંને દર્શન કરવા માટે આવ્યા. આવીને જાલંધર ઋષિને પ્રણામ કર્યા અને જાલંધરનાથે ખાલી માત્ર એટલા આશીર્વાદ આપ્યા, અરે રાજા તમે દીર્ઘાયુ જીવો. અને પછી જાલંધર ઋષિ એવું બોલ્યા, રાજા વિષય ભોગ વિચારી મૂકી અલખ નિરંજન નામ કહો. અને આમ જ્યાં એટલું બોલ્યા એટલે તરત જ રાણી સત્યવતીના કાન ચમકા. અરે મહાત્માજી વિષય ભોગ મૂકીને ભગવાનનું નામ બોલવાનું કહે છે. જાલંધર ઋષિ પ્રત્યે રાણીને દ્વેષ ભાવ જાગ્યો. રાણીને મનમાં વિચાર આવ્યો કે જો આ જોગી જાજા દિવસ સુધી અહીંયા રાજમહેલમાં રહેશે તો રાજાને ઉપદેશ આપી આપીને મારા તમામ સુખનો નાશ કરી નાખશે, મારા ઉપરથી રાજાને પ્રીતિ ઓછી કરાવી દેશે. અને એટલું જ નહીં, ભોગ વિલાસ આ બધો જ વૈભવ મૂકીને રાજા આ જાલંધર ઋષિ સાથે જંગલમાં જતા રહેશે, યોગી બની જશે.
રાજા મનમાં કંઈક બીજું વિચારે એની પહેલા રાજમહેલમાં જઈને મારે રાજાને બરાબરના પાઠ ભણાવવા પડશે. હવે જે શબ્દો ઉપર રાણીનું ધ્યાન ખેંચાણું હતું એ જ શબ્દો ઉપર રાજાનું ધ્યાન ખેંચાણું હતું. રાજા મનમાં વિચારે કે મહાત્માજી કહે છે કે બધા જ વિષય ભોગને વિસારી મૂકી અલખ નિરંજન નામ કહો. મહાત્માજી ભજન કરવાનું કહે છે, બધા જ વિષય ભોગ મૂકવાનું કહે છે, વૈભવ મૂકવાનું કહે છે. રાજાની મહાત્માજીની વાત તો સાચી છે. અને ઘણીવાર એવું હોય આપણી જીવનમાં, સજ્જનોની વાત, મા બાપની નાની એવી ટકોર, નાની એવી શીખ, એ ઘણીવાર આપણને અત્યારે મનાય નહીં. અત્યારે ઘણીવાર આપણે સમજીએ નહીં, એ પ્રમાણે કરીએ નહીં, પણ ભવિષ્યમાં એ ખૂબ મોટું કામ કરી જતી હોય છે. ખાલી સંતોના અજાણતા શબ્દો આપણે સાંભળ્યા હોય, ખાલી સત્સંગના શબ્દો કાને પડ્યા હોય, તોય આ લોકમાં આપણે સુખી થઈ જતા હોય, તો પછી આપણે પ્રેમથી સત્સંગ કરીએ, ભાવથી સત્સંગ કરીએ, યાદ રાખીને સત્સંગ કરીએ, તો આ લોકને પરલોક બંનેની અંદર આપણે સુખી થઈ જઈએ. એક દિવસ રોહિણી નામનો અઠંગ ચોર, શબ્દો કેવા કામ કરે એ કહું તમને. આ રોહિણી નામનો અઠંગ ચોર એવો ચોર કે ચોરીમાં ક્યાંય કોઈ દી પકડાય નહીં. રાજ્યનો ખજાનો તોડે, નગર શેઠનો ખજાનો તોડે, ગમે એવી નાની મોટી ચોરી કરે, કોઈ દી ક્યાંય પણ એ વાંકમાં આવે નહીં, પકડાય નહીં. અને દિવસે પાછો એવો આમ ખાનદાનીથી ફરતો હોય, કોઈને શંકા પણ ન જાય કે આ ચોર છે. એમાં એક દિવસ એમના પિતાનો અંતકાળ આવ્યો. હવે ચોરના પિતા તો ચોર જ હોય, એટલે ઉપદેશ આપ્યો કે જો બેટા, તું ચોરી કરવામાં મારી કરતા પણ વધારે પાવરદાર છો, બાપ કરતા બેટો હોવાયો, મારી કરતા પણ મોટી અને અઘરી ચોરી તું કરશો, પણ તારે ચોરીની અંદર આવીને આવી રીતે જો નભવું હોય, એમનેમ રહેવું હોય, તો કોઈ દિવસ તું સત્સંગમાં જાતો નહીં, સંતોની વાતો ક્યારેય તું સાંભળતો નહીં. અત્યાર સુધી હું ક્યારેય સત્સંગમાં ગયો નથી, સંતોની વાત સાંભળી નથી, એટલે હું ચોરી કરી શકું છું. જે દિવસ તે સત્સંગમાં જવાનું શરૂ કર્યું એ દિવસથી તારી ચોરી મુકાઈ જશે. અરે પિતાજી, આ તમારી આજ્ઞા તો હું જીવન પર્યંત પાડીશ. અને આવી આજ્ઞા તો બધા પાડે, બીજી હારી કીધી હોય તો આજે પાડે નહીં, વિચારે. ચોરના પિતાજીનું મૃત્યુ થયું. આને નક્કી કર્યું કે આપણે કોઈ દિવસ જવાનું નહીં સત્સંગમાં, સંતોની વાતો કોઈ દિવસ સાંભળવાની નહીં. અને એમાં એક દિવસ ઘટના એવી ઘટી, એક નાની એવી સાંકળી ગલી, એમાંથી આને પસાર થવું, અને એમાં બરોબર સંતોનો સમાગમ, સત્સંગ હાલે. હવે આ ચોર વિચારે અહીંથી પસાર થવાનું, પણ મારા બાપને મેં વચન આપ્યું છે કે સત્સંગમાં ક્યારે હું જઈશ નહીં, સંતોની વાતો ક્યારેય સાંભળીશ નહીં. અને આ એક જ ગલી, જવાનો માર્ગ એક, હવે જવું કેમ? એટલે ઉપાય કર્યો કે કાનમાં 2 આંગળી નાખી દઉં અને પછી હાયલો જાવ, એટલે શબ્દો કોઈ પણ પ્રકારના સંભળાય નહીં. આમ વિચાર કરીને કાનમાં 2 આંગળી નાખી ચાલવાનું શરૂ કર્યું. અને જ્યાં ઓલો સંતોનો સમાગમ હાલતો તો ત્યાં બરોબર પગ્યો અને પગમાં કાંટો વાગ્યો. હવે પગમાં કાંટો વાગે એટલે કાઢવું તો પડે, એમ તો હલે નહીં, વધારે દુખે. એટલે પગમાંથી કાંટો કાઢ્યો ને તરત જ પાછી એટલી જ સેકન્ડમાં આંગળી તરત કાનમાં નાખી દીધી. પણ જેવો પગમાં કાંટો કાઢ્યો અને તરત જ આંગળી નાખી, એટલા સમયના ગાળામાં, એટલી સેકન્ડના સમયના ગાળામાં કાને એટલા શબ્દો પડી ગયા સંતોના કે દેવતાઓને પડછાયો હોતો નથી. શું શબ્દો પડ્યા? દેવતાઓને પડછાયો હોતો નથી. ખાલી એટલા શબ્દો કાનમાં પડી ગયા, પાછી આંગળી નાખીને તો હાલવા માંડ્યો. એમાં એક દિવસ બહેનો એવો બનાવ, ચોરીના આધારે આ ચોર તો પકડાનો નહીં, પણ આખા નગરની અંદર શંકા કરતા કરતા ઘણા બધા માણસોને ભેગા કર્યા, અને શંકાના આધારે આને પકડવામાં આવ્યો કે આ ચોર હોવો પડે. હવે અંદરો અંદર બધા અધિકારીઓ ચર્ચા કરે કે આ ચોર હોય ખરા, નોય હોય. એકે આનું મોઢું જોતા એવું લાગે આ ચોર હોય એવું, એકે આ નોય હોય, કઈ નક્કી થોડું છે, એ કે નહીં આ હોઈ શકે.
હવે નહીં હોય ને જો આપણે એનાથી સજા દેવાય જાય તો આપણાથી અપરાધ થઈ જાય, ભૂલ થઈ જાય, ખોટી સજા અપાઈ જાય. એટલે આપણે એક યુક્તિ કરીએ. આ ચોરને ફૂલ ઘેણવાળી નશાવાળી દવા હશે એવી દવા પીવરાવી દીધી અને એક ઓરડાની અંદર પૂરી દીધો. પછી એ ઓરડાની અંદર આખું એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, આખો સ્વર્ગ લોક તૈયાર કરવામાં આવ્યો, દેવલોક. ચારે બાજુ જોવો તો સરસ મજાનું સંગીત વગડે, સરસ મજાની સુગંધ આવે, અપ્સરાઓ નૃત્ય કરતી હોય, વાજિંત્રો વગડતા હોય, સામે 4 મુખવાળા દેવતા ઊભા હોય. એક બહુરૂપિયો હોય છે અને દેવતા બનાવવામાં આવ્યા અને એ 4 મુખવાળા સામે ઊભા હોય. આખું આમ જાણે સ્વર્ગ લોક હોય એવું આખું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, દ્રશ્ય ઊભું કરવામાં આવ્યું. અને એમાં પછી ધીરે ધીરે આ ચોર ઘેનમાંથી જાગ્યો અને જ્યાં ઘેનમાંથી જાગીને આમ જોવે ત્યાં તો સામે દેવતા. ઓહો, આમ આજુબાજુમાં જોવે સ્વર્ગ જેવું વાતાવરણ, સરસ મજાની સુગંધ આવે, સંગીત વગડે, સરસ મજાનું શીતળ વાતાવરણ. અને પછી ઓલા દેવતાએ કીધું, વત્સ, આપ અત્યારે સ્વર્ગ લોકમાં છો. આ તો વિચારે, હું ને સ્વર્ગ લોકમાં. જો તમારે સ્વર્ગ લોકમાં અહીંયા રહેવું હોય તો તમારા પાપની કબૂલાત કરો તો તમે અહીંયા સ્વર્ગ લોકમાં રહેશો. ચારે બાજુ જોઈને વિચારે, રહેવા જેવું તો ખરું અહીંયા. જો કબૂલાત કરીએ જીવનની અને અહીંયા રહેવા મળતું હોય તો આજે મારે જીવનની બધી કબૂલાત કરી લેવી છે. અને આમ વિચારીને બોલવા ગયો કે હે દેવ. જ્યાં બોલવા જાય ત્યાં સંતોના વચન યાદ આવ્યા કે દેવતાઓને પડછાયો હોતો નથી અને આ દેવતાને તો પડછાયો છે. આ તો ભાઈ અઠંગ ચોર તરત જ બદલી ગયો. અરે દેવ, ચોરી, લૂંટફાટ, મારામારી આ તો જિંદગીમાં ક્યારેય હું ન કરું. અને જીવનની શું વાત કરો, કોઈ પવિત્ર જીવન નહીં જીવતું હોય એવું પવિત્ર જીવન હું જીવ. કદાચ મને સ્વર્ગ ન મળે તો કાંઈ વાંધો નહીં, નરકમાં જવાય હું તૈયાર છું, પણ કોઈ દિવસ ચોરી ને આ એવું બધું તો હું ક્યારેય કરું જ નહીં. કારણ કે મેં મારા બાપાને વચન આપ્યું છે, ચોરી તો હું ક્યારેય કરીશ નહીં અને સંતોનો સમાગમ ક્યારેય છોડીશ નહીં. ઓલા બધા અધિકારીઓને થઈ ગયું, ઓહો, આ કોઈ દી ચોર હોય જ નહીં, નાટક તો કરતા આવડતું જ હોય એને. અરે અમને માફ કરજો, ભૂલ થઈ ગઈ, તમને શંકાના આધારે પકડવામાં આવ્યા, જાઓ તમને જવા દઈએ છીએ. કહેવાનો ભાવાર્થ એવો છે કે જો એક સાધુના વેણથી, ખાલી એક શબ્દથી આ લોકની, પૃથ્વી લોકની જેલ છૂટી જતી હોય તો સાચા અર્થમાં કોઈ સત્સંગ કરે, ભાવથી સત્સંગ કરે તો એના જન્મો જન્મની બધી જેલ છૂટીને ભગવાનના ધામમાં પહોંચી જાય. પણ સાચા ભાવથી સત્સંગ કરવો પડે, શબ્દો યાદ રાખવા પડે. એક વખત સાધુ સંતો વચ્ચે ચર્ચા થઈ એટલે એક સંતે કીધું કે અમૃત ક્યાં છે, અમૃત ક્યાં છે? એટલે બીજા સંતે કીધું કે અમૃત છે સ્વર્ગમાં છે, અમૃત સ્વર્ગમાં છે. એટલે પછી તરત જ ત્રીજા સંત બોલ્યા, જો અમૃત સ્વર્ગમાં હોય તો માણસ સ્વર્ગમાં જાય તો પછી અમર બની જવો જોઈએ, પણ એના પુણ્ય પૂરા થાય એટલે પછી પાછો માણસને અહીં પૃથ્વી લોક ઉપર આવવું પડે, જન્મ લેવો પડે. એટલે એક સંત કહે તો અમૃત છે એ પાતાળમાં છે. ક્યાં છે? પાતાળમાં. તો કે અમૃત પાતાળમાં હોય તો ત્યાં તો બધા સાપ રહે છે, એ સાપ બધા ઝેરીલા છે, એ ઝેરીલા ન હોવા જોઈએ. અમૃત પાતાળમાં હોય તો એ ઝેરવાળા ન હોવા જોઈએ. એટલે એક સંત કહે તો અમૃત છે એ સાગરમાં છે, દરિયામાં છે, સાગરમાં છે. તો કે સાગરમાં અમૃત હોય તો સાગર એટલો બધો ખારો ન હોવો જોઈએ, કારણ કે અમૃત તો મધુર હોય, મીઠું હોય. એટલે એક સંત કે અમૃત છે એ ચંદ્રમાં છે, ચંદ્રની અંદર અમૃત છે. તો કે અમૃત ચંદ્રમાં પણ ન હોવું જોઈએ. જો અમૃત ચંદ્રમાં હોય તો ચંદ્રની કળા ક્યારેય વધે નહીં, ઘટે નહીં. અને પછી એક વૃદ્ધ સાધુ હતા, એ ઊભા છે ને એને તાળી વગાડીને કીધું, સાંભળો સંતો, સુધા વસતી રહી કંઠે ભગવત જનાના. જે સાધુ સંત કે ભગવાનના ભક્ત ભગવાનના ગુણ ગાય છે, ભગવાનના ચરિત્ર ગાય છે, એના કંઠની અંદર અમૃત રહેલો છે. કેમ એના કંઠની અંદર અમૃત શા માટે હોય?
નથી સાગરમાં, નથી સર્પોમાં, નથી સ્વર્ગલોકમાં, નથી ચંદ્રમાં, ન્યા ક્યાંય નહીં. અને સંતોના કંઠમાં અમૃત શા માટે? અને ત્યારે કીધું કે જે પણ સારા ભાવથી, સાચા ભાવથી કથા સાંભળે તો એને સાપ જેવા ઝેરીલા સ્વભાવ હોય તો એ ઝેરીલા સ્વભાવ વયા જાય. સાગર જેવી એનામાં ખારાશ હોય તો એના એવા ખારાશ સ્વભાવ વયા જાય. એની ક્ષીણતા હોય જીવનની અંદર તો એ ક્ષીણતા નીકળી જાય અને એ જીવ પછી અમર બની જાય. માટે સાચા અર્થમાં કહીએ તો અમૃત છે એ સંતોના કંઠમાં છે, સત્સંગમાં છે. ત્યારે એવો સત્સંગનો મહિમા એ આપણા શાસ્ત્રોની અંદર કીધું છે. આ બાજુ રાજા ગોપીચંદને મહાત્મા જાલંધર નાથે કીધું કે તમે ભોગ વિલાસ બધું મૂકીને ભગવાનનું નામ હવે રટો, ભગવાનનું ભજન કરો. આ બાજુ રાજા વિચારે છે કે હવે મહાત્માજીની વાત તો સાચી છે, રાજપાટ વૈભવ મૂકીને ભગવાનનું ભજન કરવું જોઈએ, જોગી બની જવું જોઈએ. અને આવી રીતે મનમાં વિચારો શરૂ થયા છે. મહાત્મા જાલંધરનાથના દર્શન કરીને રાજા ગોપીચંદ અને પત્ની સત્યવતી બંને ત્યાંથી ઊભા થયા અને ત્યારબાદ નગરમાં આગળ યાત્રા નીકળી છે. બંને નગર યાત્રા કરવા માટે નીકળ્યા અને એ જ સમયે રાજાને 8-10 વર્ષના જ્યારે રાજા હતા ગોપીચંદ મહારાજા 8-10 વર્ષના, ત્યારે એક પ્રસંગ જીવનમાં બન્યો હતો. એ પ્રસંગ રાજાને એ વખતે યાદ આવી ગયો છે, પણ એ પ્રસંગ હવે આપણે આવતી સભામાં યાદ કરીશું. આજની સભાને અહીંયા વિરામ આપીએ. એટલું કહીને સહજાનંદ સ્વામી મહારાજની જય.